તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ જો આમ છે ને, તો ગાઈસ જો કેમી છે ને બાજરીના રોટલા કરે છે અને અશોકને પ્રિય બે પેલમાં ઘૂઈ રહે છો. તો ગાઈસ જો આમાં કેમી ને બાજરીના રોટલા કરે ને કેમી ગાઈસ જો બાજરીના રોટલા હવે કોમ જાય છે ને તો ઘણા દાડી એટલે કેમ બાજરીના રોટલા કરે છે. તો ગાઈસ જો અમારો વાઘ ઉઠી ગયા. અહીં જોજો વાઘ તો હું કરતો ઉઠ્યો હતો. હેલા હેલા કેવી ઉઠી ગઈ છે. કઈ જો હેલા ઉઠી જાય શુકને ઉઠાડા છે. હા આબા દે ગજવેલ અલામત બાજરીના રોટલા થઈ ગયા છે. તો કેમી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આમ કીધું. અચ્છા એ અચ્છા ગુડ મોર્નિંગ. હા 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 પ્રિયાના શુભ બે ઊંઘી ગાઈસ. જો અમારે સવારમાં કુદરતી નજારો કેવો લાગે છે નહીં. જો ગાઈસ તો ગાઈસ કેમીને છે ને તમે વાંગવા બે ગયો ને કેમ મંગોન બે હોવા તમને દોરાવા આવું હોવા કોઈ ના આવે. હા એવું ના જાણે. તો ફાઇનલ ગાઈસ જો અમારે સવારમાં હતા તો વાતાવરણ જેવું થઈ ગયું તો વાદળો આવી ગયો ગાઈસ. તો છે આમાં ઘેર હેડા જઈએ ને ઘેર જઈ અને પછી કામે જવું છે. તો ગાઈસ જો છે સવારમાં અમારે તો વાતાવરણ વાદળ છવાઈ થઈ ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. તો તમારું વાતાવરણ કેવું છે કમેન્ટમાં જણાવજો મિત્રો. અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. એસસી ઠાકોર બ્લોગને તો ગાઈસ છે તમે વાતાવરણ બગડી જશે. અમે કોમી હેડ્યા અને પ્રિયા રમા છે. તો ગાઈસ અમે પ્રિયા રમા છે ને શુક્લો રહ્યો. તો ગાઈસ છે ને અમે જઈએ અમે કોમ કારણ આજથી કોમ જવું. તો ગાઈસ છે ને પ્રિયાના શું બે બીમાર પડે ને ઘેર હતો ને ત્યાંથી કોમ જઈએ તો ચાલે. તો ફાઇનલ ગાઈસ છે ને અમે કોમી હેડાય છીએ. તો ફાઇનલ ગાઈસ છે ને અમે કોમી હેડાય છીએ. તો ગાઈસ અમારી ચેનલ સુધી પહોંચો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને થોડો સપોર્ટ મળે. જલ્દી અમે કોમ જઈએ છીએ કારણ વિડીયો બનાવવાના કોમ જવાનું. તો ગાઈસ બંનેમાં પ્રયત્નો ચાલુ છે. તો સફળતા એક દાડો જરૂર મળશે પણ તમારા લોકોનો અમને સપોર્ટ મળશે તો સફળતા 100% મળશે. તો ફાઇનલ ગાઈસ અમે વડનગર આવી જઈએ છીએ. વડનગર જો વડનગર છે પકોડીની લારી છે. હવે જો પકોડીની લારી જો વડનગરમાં દુકાનો જાય છે ને એ કામ જવા માટે વડનગર આવી જાય. તો ફાઇનલી ગાઈસ અમે છે ને આગળ કોમમાં આવીશું ગાઈસ આજે ઘર બનાવીએ છીએ. તો ગાઈસ છે ને પેલું ચુડેલમાં મંદિર છે ને પણ હું વાંચ ગયેલ ગાઈસ ચુડેલમાં. તો ગાઈસ છે ને અમે ફાઇનલી છે ને તાબલિયા કામ છીએ સાંજે ઘેર જઈને વિડીયો બનાવીશું. તો ગાઈસ છે ને અમે ઘેર આવી જાય છીએ અમે પીલે બે રહી છે એ રીમન ભાડી નહીં કેમ એવું કરી પ્રિયા હા તાંગા પ્રિયા વળજી પડી છે. એ મમ્મી પાન હતી ને તો એમાં પાન આપતી રહી નહીં કેમ હા જો
પ્રિયાની મમ્મી બે રહ્યો તો પ્રિયામાં પણ આવતી હા વાહ તો કેમ બે રહી ગઈ અમે કોમેથી ઘેર આવી ગયા એની બેઠો વિડીયો બનાવશું પ્રિયા શું કરે તો ફાઇનલી ગાય છે ને અમે ઘેર છીએ ને ઘેર અમે પ્રિયાંકા મારી છે તારી રાત છે એટલે કારણ કે દાળ કોમી જતા તારે ઘેર આવી ગયા છીએ ગાય તો જો ગાય પ્રિયારામાં આમાં કશું બે રહ્યો એ જો અમારે પ્રિયા એ પ્રિયા શું ગાલી છે હા જો અમારે પ્રિયા છે ને બે છે હું હાનું અલ્યા હા પગ તો ગાય છે ને પ્રિયાનો પગ પે ગયો હતો પેલા એમાં મોસામાં જગ્યા રહી ને હોય કને હોય મોસાની જગ્યા આટલા પી ગયો આટલા પગ પી ગયો એટલે હું કાઢી પણ મને ખબર નથી કાંઈ નહીં અચ્છા હું થયું છે પ્રિયાન પગ પી ગયો ને કાંઈ જો પ્રિયા બે રહી છે અને હું એ થાશો પાછો બે જ રહ્યો ગાય છે ને હું છોકરો રમાડું હે બેટા જો ગાય પ્રિયા જે આ બાલા હું કરી નહીં પ્રિયા તો ગાય જો અમારા પ્રિયાને જમા લાગી તો ગાય સપોર્ટ કરજો તો સારું જશે કારણ કે તમારા લોકોને સપોર્ટ મળે ને તો મને કોઈ વિડીયો બનાવી મજા આવે તો ગાય પ્રિયા એમાં પણ નહીં છે તો કહી દે ગાયગન સપોર્ટ કરજો હા ઘરમાં જમવા લે આગળ છે તો કાંઈ અમારે તો ને ખાવાનું ઘરમાં જમવા લેવા જઈએ કારણ કે અમે ડેલી બાયણે જ ખાવાવાળા છીએ કારણ કે બાયણે સાફરામાં તો ગઈ છે ને ઘરમાં આવી ગયા જમવા લેવા માટે ને કેમી તો હું બનાવીશ કેમી હા દાળ ને ભાત બનાવે નહીં ગાય છે ને અમે દાળાનો વિડીયો દિવસનો વિડીયો છે ને અમે નહીં મૂકીએ કે અમે નાઇટમાં જમવાનો વિડીયો મૂકીશું કારણ કે અમારે નક્કી ના હોય એટલા માટે દાળ અને ભાત બનાવ્યા છે અમે લેવા આવીશ જો બધામાં દાળ ભાત ભાત તો કેમી ગાય દાળ ભાત કાઢો ને કેમી તો ગાય છે ને અમે જમવા માટે બેસી જઈએ ને તો ગાય અમે જમવા માટે બેસી જઈએ છીએ ઘરમાં દાળ ભાત અને અમે બેસી ગયા પાછળનું પથરી ખાસ તો મારા છોકરા માટે બહાર ખાવું પડે કારણ કે ચોરી હોઈ જાય ને એટલે મજીએ ને ઘરમાં તો ભય પડી જાય અને બધા હોય પણ આવું ના કોમ હોય એટલે અમે બહાર લાવીને જ ખાઈએ ને કેમ ચલો ગાઈઝ મળીએ ખાઈને પાસ તો ફાઇનલી ગાઈઝ અમે છે ને જમી જાય ને કેમ દાળ ભાત અને ઘઉંની રોટલી જમી રહ્યા ગાઈઝ તો ગાઈઝ આ તો આખા દાડાનું કામી છે ને એટલે બ્લોગ તો વધારે બનાવ્યો નહોતો પણ આ ઘરે આવ્યા પછી તારે બનાવીએ તો ગાઈઝ અમારો વિડીયો ડેલી આવે તો જોજો અને સપોર્ટ કરજો અને ગાઈઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો અને ગાઈઝ મિત્રો ગાઈઝ જેવો સપોર્ટ કરો છો એવું કરતા રહેજો નહીં કે તો ગાઈઝ અમારે છે ને વિડીયો જલ્દી તો આવતો જ રહેશે અને અમારા પૂરા વિડીયો જોવા માટે એસી ઠાકોર ફેમિલી બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો
ચલો મળીએ. તો ગાઈસ છે ને અમારો વિડીયો આટલે અમે સમાપ્ત કરીએ છીએ. તો ગાઈસ છે ને અમારા વિડીયો જરૂર જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો નહીં કેમ, અને સપોર્ટ તો ફૂલ કરજો, કારણ કે અમે રોજ અમે નવા વિડીયો મેળવાના ગાઈસ. તો અમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અસ્તુ, જય હિન્દ.